આજે તો મસ્ત એક કાંડ થઈ ગયો છે, જો તમને બતાવું. જો આ છે ને શાક વઘારવા માટે મેં મસાલો આમાં રેડી રાખ્યો હતો, પણ હાથમાંથી છે ને છટકી ગયો, એટલે જો બધો મસાલો નીચે. તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજે નવા બ્લોગમાં. તો આજે છે ને આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે 2 વાગ્યામાં, જે 2 વાગ્યા નથી, 1:45 વાગે છે. તો જો છે ને જમીને થઈ ગયા છે ફ્રી, અને અમારા ચીકુભાઈ તો સુઈ ગયા. તો જો મારે શું હતું, પણ આ મારી જીયા દીદી એને સુવા ન દીધું. કા જીયા દીદી? હે, નીંદર નથી આવતી તમને? તો જો જીયા ને પોતે તો સૂતી નથી ને મને સુવા ન દેતી. જાઓ કંઈક કામ લઈને આવી છે, વર્ક, એને પ્રોજેક્ટ બનાવવાનો છે. શેનો પ્રોજેક્ટ છે જીયા? ગુજરાતીનો. શું બનાવ્યું છે? કોષ્ટક બનાવ્યું. તો જો જીયા દીદી એને કોષ્ટક તો બનાવી દીધું, હવે એમાં ડિઝાઇન કરવાની છે. તો કે તમે ડિઝાઇન કરી દો. તો ચાલો આપણે છે ને જીયા મારી નીંદ બગાડીને જીયા દીદીને ડિઝાઇન કરી દો. કા જીયા? પછી આપણે બે હોઈ જઈશું ને, હે, ડિઝાઇન થઈ જાય એટલે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જીયા દીદીના ડિઝાઇન બહુ આવડતી તો નથી મને, થોડી ઘણી જેવી આવડે એવી કરી દઉં. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં, પછી તમને બતાવું કે મેં કેવી ડિઝાઇન કરી છે. ચાલો ફ્રેન્ડ્સ, ચાલો છે ને મેં આવી ડિઝાઇન કરી છે, અને એમાં જીયા દીદી કલર કરે. કા જીયા દીદી? હે, સારી લાગે છે ને? ન લાગતી હોય કહેજો, આપણે બીજી કરશું. તો જો હજી અધૂરી છે, પૂરી થાય ત્યારે તમને બતાવી. આવી કંઈક ડિઝાઇન કરી છે. જો અમે છે ને સાઈડમાં મસ્ત પાંદડિયું કરી દીધી, ને આ બાજુ જો આવી કરી. મને બહુ ડિઝાઇન આવડે નહીં, એટલે જેવી કરી દીધી. કા જીયા દીદી? સારી છે? હાલશે ને? ટીચર ખીજાય છે નહીં? નકર જો પછી ટીચર ખીજાય તો જીયા દીદી ક્યાંક મારું નામ દઈ દે. કા? તો જો ફ્રેન્ડ્સ, આવી છે કેવી કેવી ડિઝાઇન, મારી પાંદડીઓ કેવી થઈ, કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને પડી ગઈ છે સાંજ. જીયા બેનનો છે ને પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી પછી હું થોડીક વાર સૂઈ ગઈ હતી. પછી ઉઠ્યા 4 વાગે, ને હવે જો 4 વાગે ઉઠ્યા એટલે પાછી ભૂખ લાગી ગઈ. ખાઈને સૂતા હતા ને વળી પાછું ઉઠ્યા તો ભૂખ લાગી ગઈ. તો જો આ માટે છે ને આજે બનાવવાનું છે પીઝા ચણાના લોટના. તેના માટે જો બધી આ વેજીટેબલ્સ નાખવા છે, અને અહીંયા બેટર કરી રહી છે રેડી. તો અમે એનું નામ આપ્યું છે પીઝા, જે ઓથેન્ટિક ગુજરાતીમાં કહીએ પુડલા. તો ચાલો છે ને આજે બનાવી નાખીએ, નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો અને જો આપણે અહીંયા મસ્ત મજાના પુડલા, જેના નામ અમે આપ્યા છે પીઝા, એ રેડી છે. હજી એક અહીંયા થાય છે. અને આ બાજુ જો મમ્મી માટે ચા પણ મૂકી દીધો છે. તો ચાલો, અમારો નાસ્તો થઈ ગયો છે રેડી, અમે ખાઈ લઈએ. તો તમે કેમ બનાવો છો પીઝા કે પુડલા, કમેન્ટ કરી જરૂર જણાવજો. હું તો જો આવી રીતે બનાવું છું. હજી એક બનાવશું, એક થશે. હજી આમાંથી 3 બનાવ્યા. નાનો છે ને ચીકુભાઈ માટે, ના મોટા અમારા માટે. તો ચાલો ચા નાસ્તો અમે કરી લઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને નાસ્તો પાણી કરી લીધો, ને જો અત્યારે છે પડી ગઈ છે સાંજ, એટલે સૂરજ તો આથમી ગયો છે. ટોટલી અંધારું તો નથી થયું, સાંજ પડી ગઈ છે. તો ચાલો એક વાર તો નાસ્તો અમે કરી લીધો, હવે છે ને બીજી વાર નાસ્તો કરવાના માં થઈ ગયો. તો છે ને જો અત્યારે પપ્પા આવ્યા ને સાંજે, એટલે અમારા હાટું જો વડાપાવ લઈ આવ્યા છે. તો આજ તો છે ને 2 વાર નાસ્તો થઈ ગયો છે, એટલે આજ તો જમવાની અમારે છુટ્ટી. બાકી બધા માટે તો બનાવવું પડશે ને, પપ્પા ને સોનુ અને ચીકુ માટે તો બનાવવા છે પડશે, કેમ કે ચીકુભાઈએ નાસ્તો કર્યો નથી, એને છે ને એવું કંઈ ભાવે નહીં. તો ચાલો અમે છે ને પહેલાં વડાપાવનો નાસ્તો કરી લઈએ, પછી શું રાંધવું છે ને એનું ડિસાઈડ કરશું. હજી એ ડિસિઝન લીધું નથી કે શું બનાવશું. તો ચાલો ડબલ વાર નાસ્તો કરી લઈએ અમે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જો આવી ગઈ છું રસોડામાં રસોઈ કરવા પાછી. સાંજે નાસ્તો ને બને, પછી અત્યારે પાછો નાસ્તો કર્યો વડાપાવનો, ને અત્યારે રસોઈનો ટાઈમ. તો જો આજનો મેનુ તમને બતાવો. તો આજે છે ને જો કરવાનો છે મગ ને ચણાની દાળનું શાક મિક્સમાં, અને એને આપણે કરી લીધો છે સંભારો, અને છે ને જો અહીંયા રોટલીનો લોટ બાંધી લીધો છે આમાં.
અને ફ્રેન્ડ્સ આજે તો મસ્ત એક કાંડ થઈ ગયો છે, જો તમને બતાવું. જો આજે ને શાક વઘારવા માટે મેં મસાલો આમાં રેડી રાખ્યો હતો, પણ હાથમાંથી છે ને છટકી ગયો, એટલે જો બધે મસાલો નીચે. તો પછી મેં છે ને બીજો મસાલો તૈયાર કરી અને એ વઘાર તો કરી નાખ્યો છે, પણ આટલું આપણું વેસ્ટ ગયું. જો અને હવે આ સાફ સફાઈમાં કેટલી વાર લાગશે. આમ જો આ બધું બગડી ગયું, જો આ બધું બગડી ગયું છે. હવે મસાલો તો બીજો બનાવ્યો જ, ટમેટાને બધું બીજું સુધાર્યું અને બીજો બનાવ્યો જ, અને કામ વધી ગયું અલગ. તો ચાલો હવે કાન કર્યું છે એને સાફ કરી નાખું, પછી રસોઈ કરી નાખું કમ્પ્લીટ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જમીને થઈ ગયા છે ફ્રી. અને જો ચીકુભાઈ શું કરે છે? ચીકુભાઈ જો ચીકુભાઈને અહીંયા લાગી ગયું છે, એટલે પાવડર લગાવી દીધો. કાં શું લાગી ગયું? કેનો નખ? મીનાનો. મારો નખ લાગી ગયો. કાં એમાં એવું છે, ચીકુભાઈ છે ને ખાટલા ઉપર મસ્તી કરતા હતા, જમ્પિંગ કરતા હતા, અને પડવા એવા થઈ ગયા હતા. મેં આમ પકડ્યું ને એટલે મારો નખ લાગી ગયો છે અહીંયા, તો પાવડર લગાવી દીધું છે. તો ચાલો હવે સુઈ જઈશું ને ચીકુભાઈ? પાવડર વિખાઈ જશે તારે આખી રાત નહીં હોય? એમને ઊભો રહીશ? હે ચા શું કે આખી રાત ઊભો રહીશે? હા સારું ચલો ફ્રેન્ડ્સ, તો હવે છે ને ચીકુભાઈને થોડીક વાર રમવા દઈએ, પછી સૂઈ જઈશે. તો આપણે છે ને ટાઈમ થઈ ગયો છે બ્લોગ પૂરો કરવાનો. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો ને. જો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરી નાખજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. ચાલો તો ચીકુભાઈને છે ને કેવું છે બોલ હવે? લાઈક છે, ગુડ નાઇટ. આવા દે જ્યાં આવા દે.